ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ એક બેન છે, પોતાનો ધણી એમને મારે છે અને બે બાળકો છે. પોતે ચાલી નથી બરોબર શકતા અને અપંગ છે, છતાં બંને દીકરાનું ગુજરાન ભરે છે અને એના પતિ એમને મારી અને જતા રહે એવું કહે છે. હકીકતે મિત્રો, આવા લોકો જે જરૂરિયાતમંદ લોકો છે તેમને જરૂર તમારાથી થાય એવી નાની એવી મદદ કરશો. તમારી નાની મદદ એને બહુ મોટી બધી લાગશે. એટલે મિત્રો, મારો આ વિડીયો એટલો શેર કરો કે જેથી કરીને આ બેનને એને પોતાનું ગુજરાન ચાલે એટલી મદદ મળી જાય અને જેથી કરીને આ બેન પોતાનું ગુજરાન ચલાવી શકે. અને આ બેન પોતે પગે અપંગ છે, ચાલી પણ બરોબર નથી શકતા, પણ તો પણ એના બંને દીકરાને એને પૂરતું ભોજન આપે છે, બંને ટાઈમ અને ભણાવે છે. છોકરી મારી ઠામડા લઈને માંગવા હોતા જાય, માંગીને અમે ખાઈ લઈએ. દુકાન વાળાને પગે લાગીને બાકીમાં અટાણા લઈને ખાઈ. હું અત્યારે જીવું છું, મારી પ્રજા હતું જીવું છું. અમારે ડબ્બાઈ ખાલી છે, છોકરાઓને જમાડી હું. મારા ઘરવાળા છે ઈ બહુ દારૂ પીવે અને મગજની તેને ઓલી છે, ઘરે આવે ને મારપીટ કરે, એવું બધું કરે અમને. પછી વ્યાજ અમને મૂકી. પહેલેથી મારા પગમાં ખોટ જ છે, અપંગ સૌ. તમારા ભાઈની મને પરવા નથી, મને આ પ્રજાની પરવા છે. મારો ધણી તો મને નથી સપોર્ટ દેતો કોઈ વાતમાં. જયારે આવે ત્યારે મને મારે છે, દારૂ પીને છોકરાઓને મારે. પણ તમે મારા સાથ સહકાર દો તો મારી દીકરીઓના પેટ હું ભરી શકું. હું પગે અપંગ સૌ, હું કઈ હાલી નથી શકતી, હું કઈ કામ કરી શકતી નથી. મિત્રો, મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિચાર સાથે, વિડીયો સાથે. નમસ્કાર.